નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સિદ્ધર્શન વિદ્યાલય તરફથી હું પટેલ ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાલે ચેપ્ટર 6 ત્રિકોણ વિશે માહિતી મેળવતા હતા, જેમાં આપણે સ્વાધ્યાય 6.1 ની માહિતી મેળવી. એમાં પ્રશ્ન 2 સુધી આપણે માહિતી મેળવી હતી. પ્રશ્ન 3 આપણે જે છે એ અત્યારે સ્ટાર્ટ કરી પ્રશ્ન 3 થી. પ્રશ્ન 3 માં નીચે આપેલ આકૃતિ પરથી જણાવવાનું છે કે આપેલ ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં. આપેલ ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં. નીચે બે તમને ચતુષ્કોણ આપેલા છે. પ્રશ્ન 3 પહેલો ચતુષ્કોણ છે તે જુઓ. એ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. બીજો ચતુષ્કોણ તમને આપેલો છે એ ચોરસ આપેલો છે. હવે પહેલા ચતુષ્કોણમાં કઈ ખૂણાનો ઉલ્લેખ નથી. બીજા ચતુષ્કોણમાં ચોરસ છે તો એને ચારે ખૂણાની ઓછના હશે. પણ પહેલા ચતુષ્કોણમાં કઈ ખૂણાનો ઉલ્લેખ નથી, તો સમરૂપ છે કે નહીં ચેક કરવા માટે તેના અનુરૂપ ખૂણાઓ જે છે એ સમાન નથી. બીજી શરત ચેક કરીએ આપણે, અનુરૂપ બાજુનો ગુણોત્તર. તો અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થશે, કારણ કે પહેલા ચતુષ્કોણમાં બાજુ આપેલી છે 1.5 સેન્ટીમીટર છે, બીજા ચતુષ્કોણની બાજુ છે 3 સેન્ટીમીટર છે. તો એનો ગુણોત્તર આવશે 1.5/3 એટલે 1/2. પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. એટલે પ્રશ્ન 3 નો જવાબ આવશે આપેલ ચતુષ્કોણો સમરૂપ નથી. તો પ્રશ્ન 3 નો જવાબ આપણે સ્વાધ્યાય 6.1 પ્રશ્ન 3 ના જવાબમાં લખશું આપેલ ચતુષ્કોણ સમરૂપ નથી. તો આપણું આપણું સ્વાધ્યાય છે 6.1 એ આપણું એક ટોપિક ઉપર આપણે પૂરું કર્યું, બહુકોણની સમરૂપતા. જેમાં બે શરતો આપણે ખાસ અગત્યની છે એ બધાને સમજાવી. હવે આપણે આગળ વધીએ પ્રમેય 6.1. પ્રમેય 6.1 જેને કહેવામાં આવે છે સમરૂપતાનું મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય. પ્રમેય 6.1 કહેવામાં આવે છે સમરૂપતાનો મૂળભૂત પ્રમેય એનું બીજું નામ છે થેલ્સનો પ્રમેય. થેલ્સ નામના વિજ્ઞાનિક આવ્યો જેનું નામ છે થેલ્સનો પ્રમેય. પ્રમેય શું કહેવા માંગે છે, એનું વિધાન શું છે? તો સમરૂપતાનો મૂળભૂત પ્રમેય છે, જો કોઈ ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો એ બે બાજુઓ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા હું એક ત્રિકોણ જેને નામ આપું છું ABC, જેને નામ આપું છું ત્રિકોણ AB અને C. આ ત્રિકોણ ABC માં ત્રણ બાજુ છે, એમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એક બાજુને સમાંતર, તો અહીંયા BC બાજુનો સમાંતર એક રેખા દોરો જેને નામ આપું DE. તો BC ને સમાંતર DE રેખા છે એ AB અને AC ને બિંદુ D અને E માં છેદે છે. તો એના કારણે આ જે કપાતા રેખાખંડો છે એનું સમપ્રમાણમાં વિભાજન થાય, એનું પ્રમાણ સરખું રહે, એનો ગુણોત્તર સરખો રહે. તો અહીંયા જો AB નું માપ 1 સેન્ટીમીટર જેટલું હોય, B થી D નું માપ 2 સેન્ટીમીટર જેટલું હોય, તો આ જે રેખાખંડનો ગુણોત્તર આવ્યો 1/2, તો આ રેખાખંડનો ગુણોત્તર પણ 1/2 થાય. અહીંયા 5 સેન્ટીમીટર માપ આપે તો E થી C નું માપ 10 સેન્ટીમીટર થાય. 5/10 એટલે 1/2. તો આપણે અહીંયા વિધાન લખશું પ્રમેય 6.1 નું સમરૂપતાના મૂળભૂત પ્રમેય. જો ત્રિકોણમાં કોઈ એક બાજુને જો ત્રિકોણમાં
કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે, ભિન્ન એટલે જુદા જુદા, ડી અને ઈ બિંદુમાં ભિન્ન બિંદુમાં છેદે દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. સાબિતીમાં પ્રમેય આપણે પૂછાતો નથી, ફક્ત એનું વિધાન આપણે યાદ રાખશું અને એનું સૂત્ર જેના આધારે આપણે 6.2 પર દાખલાઓ ગણવાના છે. આ સૂત્ર આધારિત તો આનું સૂત્ર થશે, તમને પક્ષમાં આટલું આપેલું છે કે ત્રિકોણ ABC આપેલું છે અને D છે BC ને સમાંતર છે. પ્રમેય આપણે લખીએ તો પક્ષ સાધ્ય અને સાબિતી આપે. સાબિતી આપણે સિલેબસમાં નથી, પરંતુ પક્ષ અને સાધ્ય આપણે સમજીએ. પક્ષ જે વસ્તુ આપેલી હોય એને પક્ષ કહેવાય. પક્ષમાં આપણે આપેલું છે કે ત્રિકોણ ABC માં આ D છે BC ને સમાંતર છે. અહીંયા લખશું ત્રિકોણ ABC માં D છે એ BC ને સમાંતર છે, જે AB ને બિંદુ D માં AC ને બિંદુ E માં છેદે છે. આના ઉપરથી એવું સાબિત થાય કે D છે BC ને સમાંતર છે, કારણ કે આ ગુણોત્તર આ D છે BC ને સમાંતર છે, તો એવું સાબિત થશે કે આ ગુણોત્તર છે એ સમાન થાય. તો અહીંયા સાધ્ય જે સાબિત થાય છે તે સાબિત એવું થશે કે આ ગુણોત્તર જે છે AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC નો ગુણોત્તર સમાન થાય. અહીંયા લખશું AD ના છેદમાં DB is equal to AE ના છેદમાં EC. હવે આના આધારિત આપણે દાખલાઓ ગણવાના છે. આજે આપણે જે છે એ સૂત્ર થશે પ્રમેય 6.1 મુજબ કે તમને સમાંતર રેખા આપેલી હોય અને આ ત્રણ બાજુમાંથી ત્રણેય બાજુના માપ આપેલા હોય અને ચોથી બાજુનું માપ મેળવવાનું હોય તો તમે આ સૂત્રનો ઉપયોગથી દાખલો ગણી શકશો. આના આધારિત બીજા ઘણા બધા યોગ પ્રમાણ, વિયોગ પ્રમાણ છે, વ્યસ્ત પ્રમાણ છે, એનો ઉપયોગ કરીને સૂત્ર તારવવામાં આવે છે. એ બધા સૂત્ર આપણે અહીંયા લખશું. આ પ્રમેયમાં જે આ સૂત્ર આવ્યું એનો વ્યસ્ત પ્રમાણ લેવામાં આવે, એટલે કે BD ની કિંમત ઉપર લખવામાં આવે, AD ની કિંમત નીચે લખવામાં આવે. તો પહેલું સૂત્ર આપણું આવશે BD ના છેદમાં AD વ્યસ્ત પ્રમાણ લે તો EC ના છેદમાં AE પણ લખી શકાય. જે વસ્તુ આ ગુણોત્તરમાં તમે કરો આ બાજુના રેખાખંડમાં, એ જ વસ્તુ તમારે આ બાજુના રેખાખંડમાં કરવાની. BD ના છેદમાં AD લખ્યા તો આ બાજુ તમારે લખવાનું EC ના છેદમાં AE. હવે યોગ પ્રમાણ લઈએ. AD ના છેદમાં AD, AE ના છેદમાં AC. તો બીજું સૂત્ર આપણું થશે AD ના છેદમાં AB is equal to AE ના છેદમાં AC. પછી AD ની જગ્યાએ મારે અહીંયા BD લેવાનો, BD ના છેદમાં AB, તો આ બાજુ તમારે લેવું પડે EC, EC ના છેદમાં AC. તો અહીંયા ત્રીજું સૂત્ર BD ના છેદમાં AB EC ના છેદમાં AC. પછી ક્યારેક
આ બાજુના માપો આપે તો એનો ગુણોત્તરનો સંબંધ કઈ રીતે છે? આ વસ્તુ ઉપરનો નાનો ત્રિકોણ અને આ મોટો ત્રિકોણ આ બે સમરૂપ થાય. આ બે ત્રિકોણ જે છે એ સમરૂપ થાય. કઈ રીતે સમરૂપ થશે? તો આ ઉપરનો ત્રિકોણ છે એમાં એક ખૂણો અને મોટા ત્રિકોણમાં એક ખૂણો સમાન છે. નાના ત્રિકોણમાં d ખૂણો, મોટા ત્રિકોણમાં b ખૂણા સાથે સમાન છે. કારણ કે અનુકોણની જોડ થાય. આ બે સમાંતર રેખા આ એની છેદિકા. તો આ ખૂણો અને આ ખૂણો જે છે એ અનુકોણ થાય. એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ જે છે મોટો ત્રિકોણ એ સમરૂપ થાય. તો હું એમ લખી શકું કે ત્રિકોણ ADE સમરૂપ ત્રિકોણ ABC. નાનો ત્રિકોણ ADE છે એ મોટા ત્રિકોણ સાથે સમરૂપ છે. હવે તમે અહીં બાજુનો ગુણોત્તર લો AD ના છેદમાં AD બરાબર B ના છેદમાં BC. તો આ એક આપણું સૂત્ર છે એ અહીંયા લખી નાખશું. AD ના છેદમાં AB, D ના છેદમાં BC. AD ના છેદમાં AB is equal to D ના છેદમાં BC. હવે એનાથી આ AD ના છેદમાં AB છે તો આ બાજુની બાજુ લઉં AE ના છેદમાં AC. AE ના છેદમાં AC બરાબર DE ના છેદમાં BC. તમે આ બાજુની બાજુ આની સાથે ગુણોત્તર લઈ શકો. આ બાજુમાં પણ AE ના છેદમાં AC બરાબર DE ના છેદમાં BC લઈ શકો. હવે જ્યારે દાખલાઓ ગણવાના થાય ત્યારે તમને જે રીતે માપ આપેલા હોય એ મુજબ તમારે આમાંથી સૂત્ર લઈ શકાય. મને AD નું માપ આપેલું હોય 8 સેન્ટીમીટર. આ A થી B નું માપ આખું આપેલું હોય 24 સેન્ટીમીટર. આ માપ આપેલું હોય 9 સેન્ટીમીટર અને મને કહેવામાં આવે AC નું માપ મેળવો. તો મારે કઈ સૂત્ર આમાંથી ઉપયોગમાં લેવું? તો AD ના છેદમાં AB, AE ના છેદમાં AC. AC મારે મેળવવાના છે. તો આ રીતે માપ પરથી આપણે આમાંથી એક સૂત્ર પસંદ કરીને લેવાનું દાખલામાં. જેની પ્રેક્ટિસ આપણે ચેપ્ટર પૂરું થશે ત્યારે કરશું. તો આ જે છે એ પ્રમેય 6.1 કે જેના સૂત્રો છે. 6.1 નું વિધાન ખાસ યાદ રાખવાનું છે. જો ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો એ બે બાજુનો સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. તમને ત્રિકોણમાં નામ આપી દેવાનું ABC, BC ને સમાંતર રેખા લઈ લેવાની D, પક્ષ લખી નાખવાનો અને આ સાધ્ય. સાધ્ય જે છે એ આપણું સૂત્ર થશે. હવે આના પછી આગળ પ્રમેય 6.2. પ્રમેય 6.2 જેને કહેવામાં આવે છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. આપણે ભણ્યા 6.1 એનો પ્રતીક પ્રમેય અથવા તો થેલ્સનો પ્રતીક પ્રમેય. એટલે 6.2 થેલ્સનો પ્રતીક પ્રમેય. થેલ્સનો પ્રતીક પ્રમેય શું? તો આપણે પ્રમેય 6.1 માં એવું કીધું કે ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા છે તો એ બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. આનું પ્રતીક લઈ લેવાનું કે ત્રિકોણમાં કોઈ બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે કોઈ રેખા તો એ રેખા છે ત્રીજી બાજુને સમાંતર હોય. આમાં તમને ગુણોત્તર સમાન આપી દીધો. જો એ ગુણોત્તર સમાન હોય આ ગુણોત્તર તો આ રેખા છે આ ત્રીજી બાજુ છે BC એને સમાંતર થાય. જે ત્રીજી બાજુ છે એને BC એને સમાંતર થાય. તો આ પ્રમેય 6.2 થેલ્સનો પ્રમેય એનો પ્રતીક પ્રમેય થેલ્સનો.
તો આપણે એનું વિધાન લખશું કે ત્રિકોણમાં કોઈ રેખા બે બાજુ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ રેખા છે ત્રીજી બાજુને સમાંતર થાય, સમાંતર હોય. તો આમાં સમાંતર હોય આપણે સાબિત કરવાનું થાય. આ ગુણોત્તર તમને સમાન છે એવું આપી દીધું છે. તો અહીંયા લખશું એનું વિધાન ત્રિકોણમાં જો કોઈ રેખા ત્રિકોણમાં જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુએ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. તો આમાં ત્રિકોણ ABC માં D રેખા છે એ આ બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણો પક્ષ અહીંયા લખી નાખો. પક્ષ આમાં એકા છે. ત્રિકોણ ABC માં આ D રેખા છે એ આ બાજુ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ત્રિકોણ ABC માં આ ગુણોત્તર સમાન છે. AD ના છેદમાં DB, A ના છેદમાં EC. આ ગુણોત્તર સમાન છે એટલે આ રેખા છે એ ત્રીજી બાજુ BC ને સમાંતર થાય. તો સાચું. આનો પરથી એવું સાબિત થાય કે D છે એ BC ને સમાંતર છે. D છે BC ને સમાંતર છે. તો આ પ્રમેય જે છે એ 6.2 છે. આના આધારે કેવો દાખલો પૂછે તો તમને ત્રિકોણ આપેલો હોય એમાં જણાવેલું હોય કે D છે એ BC ને સમાંતર છે કે નહીં જણાવો. ચકાસો આ D છે BC ને સમાંતર છે કે નહીં. તો ચકાસવા માટે તમારે ગુણોત્તર ચેક કરવો પડે. જો ગુણોત્તર સમાન મળે તો હું એવું લખી શકું કે D છે BC ને સમાંતર છે. જો ગુણોત્તર સમાન નહીં મળે તો હું લખીશ D છે BC ને સમાંતર નથી. તો આપણા સિલેબસમાં પ્રમેય 6.1 અને પ્રમેય 6.2 આની માહિતી આપેલી છે. હવે આના આધારિત દાખલાઓ સ્વાધ્યાય 6.2 માં છે. પ્રમેય 6.1 આધારિત અને આ પ્રમેય 6.2 આધારિત. સ્વાધ્યાય 6.2 એનો પ્રશ્ન પહેલો નીચે આપેલ આકૃતિમાં બે આકૃતિમાં D છે એ BC ને સમાંતર છે. શરત આપી દીધી છે D છે એ BC ને સમાંતર છે. તો પેલી આકૃતિમાં EC નું મૂલ્ય શોધો. બીજી આકૃતિમાં AD નું મૂલ્ય શોધો. બે આકૃતિ આપેલી છે અહીંયા જોઈએ. D છે BC ને સમાંતર છે. માપ આપેલા છે. AD નું માપ 1.5 સેન્ટીમીટર. આ માપ છે 3 સેન્ટીમીટર. આ માપ છે 1 સેન્ટીમીટર. EC નું મૂલ્ય મારે મેળવવાનું છે. બીજી આકૃતિ આ રીતે છે. AD નું માપ મેળવવાનું છે. આ બધા માપ આપેલા છે. આ માપ છે 7.2 સેન્ટીમીટર.
આ માપ છે 1.8 સેન્ટીમીટર, આ માપ છે 5.4 સેન્ટીમીટર. દાખલાઓમાં તમને કીધું છે D છે BC ને સમાંતર છે. તો આ ત્રિકોણમાં આ D છે BC ને સમાંતર છે તો એવું કહી શકું પ્રમેય 6.1 મુજબ કે AD ના છેદમાં DB નો ગુણોત્તર AE ના છેદમાં EC ના ગુણોત્તર જેટલો થાય. તો અહીંયા એ ગુણોત્તરનો આપણે સૂત્ર લખશું. AD ના છેદમાં DB નો ગુણોત્તર AE ના છેદમાં EC ના ગુણોત્તર જેટલો થાય. કૌંસમાં લખશું પ્રમેય 6.1 મુજબ. પ્રમેય 6.1 મુજબ આપણું એ સાધ્ય છે, સૂત્ર છે. હવે આમાં આપણે કિંમત મૂકશું. AD ની કિંમત છે 1.5, જ્યારે DB ની કિંમત છે 3 સેન્ટીમીટર, AE ની કિંમત છે 1 સેન્ટીમીટર, EC આપણે મેળવવાના છે. ચોકડી ગુણાકાર કરશો. EC નો ગુણાકાર 1.5 સાથે, 3 નો ગુણાકાર 1 સાથે. EC ને હું કરતા બનાવું તો 3 અને 1 નો ગુણાકાર આવશે, છેદમાં આવશે 1.5. માપ ચેક કરી લેવા. બધા જ માપ સેન્ટીમીટરમાં છે. જો માપ અલગ અલગ હોય તો સરખા માપ આપણે ફેરવી નાખવાના. હવે એ છેદ કાઢીએ તો 1.5 ને ડબલ થશે 3. 1.5 ગુણ્યા 2 એટલે 3, 2 ગુણ્યા 1 એટલે 2. તો EC નો આપણે જવાબ મળ્યો 2 સેન્ટીમીટર. તો EC નો આપણે જવાબ મળ્યો 2 સેન્ટીમીટર. હવે આપણે બીજી આકૃતિમાં મેળવવાનું છે AD. તો આ જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ આમાં કરવાની. આમાં પણ એક જ શરત છે, D છે એ BC ને સમાંતર છે બંને આકૃતિમાં. તો આપણે પણ આ દાખલો છે એ જ રીતે આ દાખલો ગણશું. ગુણોત્તર લખશું. AD ના છેદમાં DB is equal to AE ના છેદમાં EC. હવે અંદર આપણે કિંમત મૂકશું. AD ની કિંમત મેળવવાની છે તો AD ના AD, DB ની કિંમત છે 7.2 is equal to AE ની કિંમત છે 1.8 EC ની કિંમત છે 5.4. સાદુરૂપ કરીએ. AD નો ગુણાકાર 5.4 સાથે, 7.2 નો ગુણાકાર 1.8 સાથે. AD ને આપણે કરતા બનાવશું તો 7.2 અને 1.8 નો ગુણાકાર છેદમાં લખશું 5.4. પોઈન્ટના ગુણાકાર ભાગાકાર છે એટલે આપણે પહેલા પોઈન્ટ દૂર કરશું. 7.2 છે એમાં પોઈન્ટ દૂર કરીએ તો 72 ના છેદમાં 10. 1.8 માં પોઈન્ટ દૂર કરીએ 18 ના છેદમાં 10. છેદમાં 5.4 છે એનો આપણે પોઈન્ટ દૂર કરીએ તો 54 એ 10 છે એ આપણે ઉપર લખશું. આ 10 આપણે કેન્સલ કરશું. 18 તરીને 54, ઉપર 72, નીચે 3, 3 ની 4, 3 એકા 3, 24 તરી 72. 24 ના છેદમાં 10 is equal to 2.4 સેન્ટીમીટર. તો આપણને AD ની કિંમત મળી 2.4 સેન્ટીમીટર. તો આ રીતે આપણે પ્રશ્ન 1 જેવા બંને આકૃતિમાં EC અને AD ની કિંમત મેળવવાની હતી. પ્રમેય 6.1 આધારિત આપણે આ દાખલો ગણી નાખવાનો છે. તો હવે આગળના લેક્ચરમાં આપણે પ્રશ્ન 2 થી શરૂઆત